દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ 1 તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ છે CCE પરીક્ષા તે તારીખ 1 એપ્રિલ 2024થી તારીખ 20 મે 2024 દરમિયાન લેવામાં આવી હતી. આ જે CCEની પરીક્ષા છે તેમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની પોસ્ટ માટે જે પ્રાથમિક પરીક્ષા છે તે સંયુક્ત હતી, પરંતુ આ બંને પોસ્ટ માટેની જે મુખ્ય પરીક્ષા એટલે કે બીજા તબક્કાની પરીક્ષા છે તે અલગ અલગ હશે. હવે ખાસ તો અહીં જે CCEની પરીક્ષામાં ગ્રુપ એની પોસ્ટ છે તેની માટે જે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા લેવાનાર છે તે પરીક્ષામાં પેપર 1 ગુજરાતી ભાષા કૌશલ્યનું 100 માર્કનું, તે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. પેપર 2 અંગ્રેજી ભાષા કૌશલ્યનું 100 માર્કનું, જે માટે પણ ઉમેદવારને 3 કલાકનો સમય આપવામાં આવશે, તથા પેપર 3 સામાન્ય અભ્યાસનું 150 માર્કનું હશે, જે માટે પણ ઉમેદવારને 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે ખાસ તો આ જે ગ્રુપ એની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા છે તેમાં જે પેપર 3 સામાન્ય અભ્યાસનું 150 માર્કનું છે તે પેપર બાબતમાં ઉમેદવારોને ખાસ કન્ફ્યુઝન હતું કે આ સામાન્ય અભ્યાસનું જે 150 માર્કનું પેપર છે તો તેમાં કયા વિષયના એટલે કે કયા ટોપિકના પ્રશ્નો પૂછવામાં આવશે, અમારે તૈયારી કયા પ્રકારની કરવી. તો દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રુપ એનું જે બીજા તબક્કાની પરીક્ષાનું જે પેપર 3 સામાન્ય અભ્યાસનું પેપર છે તેમાં કયા કયા વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવશે તેનો સિલેબસ એટલે કે તેના ટોપિક છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આજના વિડીયોમાં આપણે આ ગ્રુપ એમાં પેપર 3 સામાન્ય અભ્યાસનું જે પેપર છે તેમાં કયા વિષયો ઉપર પૂછાશે તેની સંપૂર્ણ માહિતી જોઈએ. હવે જે પેપર 3 સામાન્ય અભ્યાસનું પેપર છે તેમાં ભારતનો ઇતિહાસ તેના કુલ 5 પ્રશ્નો હશે, સાંસ્કૃતિક વારસો તેના 5 પ્રશ્નો હશે, ભૂગોળ તેના 5 પ્રશ્નો હશે, વિજ્ઞાન અને ટેકનોલોજી તેના 4 પ્રશ્નો હશે, પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓ તેના 10 પ્રશ્નો હશે, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ તેનાય 10 પ્રશ્નો હશે, જાહેર વહીવટ અને શાસન તેના 3 પ્રશ્નો હશે, જાહેર સેવામાં શિસ્ત અને નીતિશાસ્ત્ર તેનાય 3 પ્રશ્નો હશે, તેમજ ભારતીય અર્થતંત્ર અને આયોજન તેના કુલ 5 પ્રશ્નો હશે. આ રીતે સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રમાં કુલ 50 પ્રશ્નો હશે. અહીં ઉમેદવારને એક પ્રશ્ન દીઠ 3 માર્ક મળશે, એટલે કે 50 પ્રશ્નની સામે ઉમેદવારોને 150 માર્ક મળશે. અહીં પ્રશ્નપત્રમાં ઉમેદવારો માટે તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે, એટલે કે કોઈ વિકલ્પ રહેશે નહીં. જવાબમાં પ્રશ્ન છાપેલા હશે તથા દરેક પ્રશ્નના જવાબ માટે ઉમેદવારોને પૂરતી જગ્યા આપવામાં આવશે. દરેક પ્રશ્નનો 30થી 40 શબ્દોમાં સચોટ અને ઉચિત જવાબ ઉમેદવારે આપવાનો રહેશે. તો દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે CCEની પરીક્ષામાં જે ગ્રુપ એની ખાસ તો પોસ્ટ છે તેમાં જે પેપર 3 મુખ્ય પરીક્ષામાં સામાન્ય અભ્યાસનું છે તેના સિલેબસ બાબતમાં તમને જે કંઈ કન્ફ્યુઝન હતી તે કન્ફ્યુઝન આજના વિડીયોના માધ્યમથી તમને દૂર થઈ ગઈ છે. તો દોસ્તો, તમને જો આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો એપિસોડને લાઇક કરી દેજો, તથા ચેનલની મુલાકાત જો પહેલીવાર લઈ રહ્યા હોય તો આવી જ કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.